વોકિંગ એટલે ચાલવાનો જે બેસ્ટ ફાયદો એને ક્યારે આપણને થાય કે જ્યારે આપણે એના અડધો કલાક યા પોણો કલાક યા 1 કલાક જો આપણે કન્ટિન્યુઅસ ચાલીએ ને તો જ દેખીતો ફાયદો દેખાય, નહીં તો એટલો બધો આપણને ફાયદો દેખાય નહીં. તો ચાલવાના આપણે ફાયદા શીખીએ તો જો પહેલો ફાયદો તો આપણે ક્યારે થાય કે જ્યારે ત્યાં મોટા લોકો હોય જેનું શરીર વધારે હોય અને એ લોકો એમનું શરીર ઓગાળવા માંગતા હોય અથવા ઓછું કરવા માંગતા હોય તો જનરલી એવું દેખાય છે કે જે લોકો નોર્મલ વ્યક્તિ હોય છે, જે બહુ કામકાજ ના કરતા હોય, નોર્મલ લાઈફ જીવતા હોય, એમને 1500થી 1700 કેલરીની જરૂર હોય છે. હવે જે લોકો હેવી વર્ક કરે એમને થોડી વધારે. હવે જે લોકો વજન ઘટાડવા માંગે છે તો એમને શું છે કે 1000ની આસપાસ કેલરી લેવી પડતી હોય છે. આપણે જનરલી 1500થી 1700 કેલરીની જરૂર પડતી હોય છે નોર્મલ આપણા જે રૂટીન લાઈફમાં. તો જો આપણે કદાચ જમવામાં કંટ્રોલ ના કરી શકીએ તો ખાવા પીવામાં ના કંટ્રોલ તો આપણે 1500 1700 1800ની કેલરી લઈ લેતા હોય દિવસ દરમિયાન. તો પછી આપણે શું કરવું પડે કે વોકિંગ એક્સરસાઇઝ વોકિંગ કરીએ તો એ રીતે આપણી કેલરી બળી શકે છે. તો 1500થી આસપાસ આપણે લેતા હોય 1500 1600 તો કદાચ 500 600 આપણે કેલરી બાળી શકીએ. ખર્ચ કરી દઈએ તો શું 1000ની આસપાસ આવે તો આ રેશિયો જળવાય તો આપણું વજન ઘટવા માંડે. તો એના માટે શું છે કે તમે એક વખત જો ચાલુ કરો અડધો કલાક જો કન્ટિન્યુઅસ ધીરે ધીરે સ્લો મોશનમાં ચાલો તો તમારું 125 જેટલી કેલરી બળે. તો અને થોડું રનિંગ કરીને થોડું ફાસ્ટ ચાલો તો 150ની આસપાસ બળે. હવે થોડુંક વધારે હેવી રીતે મજાક આમ દોડીને કરો, થોડાક હેવી કસરત કરો, કદાચ ઘણા લોકો કોઈ જોગિંગ કરતાં દોડે તો એવી રીતે દોડો કન્ટિન્યુઅસ અડધો કલાક તો તમને કમસે કમ 200ની આસપાસ કેલરી તમે ખર્ચ કરી શકો છો. આ રીતે જો તમે 40-45 મિનિટ કે 1 કલાક જો કસરત કરો, વોકિંગ કરો કન્ટિન્યુઅસ બિના રૂકે, એટલે ઊભું ના રહેવાય. કોઈ બી વખતે ચાલુ કરો તો ઊભો રહી ગયો તો એનો એટલો બધો ફાયદો ના થાય. કન્ટિન્યુઅસ તમે 40-50 મિનિટ 1 કલાક કરો તો તમને કંઈક 400ની અંદાજિત છે બધું 400ની આસપાસ તમારી કેલરી ખર્ચ થાય તો તમને કંઈ ફાયદો દેખાય. બાકી તમે 10-15 મિનિટ ચાલો પછી બેસી જાઓ, ફરી પાછા 10 મિનિટ ચાલો, એમાં શું એટલો બધો ફાયદો દેખાય નહીં. તો જે લોકોને વજન ઘટાડવા માંગે છે એના માટે જો બીજું કશું ના કરો તો એક આ વોકિંગ એવું છે પહેલું પગથિયું છે. એનાથી તમે શરૂઆત કરી શકો છો. જો તમે પણ યાદ રાખજો કે જો તમે 2500-3000ની કેલરી લેતા હોય તો પછી બહુ ફાયદો ના થાય. હા, તમે 1500-2000 કેલરી લેતા હોય એટલે કેલરીનું વજન ઘટાડવા માંગતા હોય એમને કેલરીનું જ્ઞાન તો હોવું જ જોઈએ. જો તમે 1700થી 1800 કેલરી લેતા હોય અને તમે આ રીતે કેલરી ખર્ચ કરી શકો તો તમારું શરીરમાં દેખીતો ફાયદો અમુક ટાઈમ સુધી દેખાય, મહિનો 2 મહિના પછી દેખાય. પછી બીજો એક ફાયદો છે કે હૃદય માટે વોકિંગ કે કસરતનો. એ શું તમારું હૃદયમાં જે પ્રમાણે તમારું ટેસ્ટ કેવો આવ્યો છે, તમારા શરીરમાં કે રીતનું તમારું હાલત છે, તમારો ડૉક્ટર તમને સજેસ્ટ કરી શકે. તમે શરૂઆતમાં 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 30 મિનિટ એ રીતે ચાલુ કરી શકો છો. તો એમાં શું થાય જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ કે લિપિડ પ્રોફાઇલ કે એવી બધી ચરબી આપણી વધારે બતાવી હોય, ખરાબ લિપિડ પ્રોફાઇલમાં આપણા લેવલ ખરાબ બતાવ્યા હોય તો આપણે શું કદાચ અડધો કલાક ચાલુ કરીએ દિવસનું તો શું થોડી ચરબી આપણી અંદર થર જામે એટલે એટેક આવવાના ચાન્સીસ આપણા કમ થઈ જાય. જે આ બધી ચરબી આપણે ઓગાળી નાખીએ ધીરે ધીરે આપણે અમુક અડધો પોણો કલાક ચાલીએ, અડધો પોણો કલાક કસરત કરીએ તો શું છે કે એ આપણા જે બ્લોકેજ થવાના છે ચાન્સીસ છે અને બ્લોકેજ થતા હોય એ જો કન્ટિન્યુઅસ આપણે મહેનત કરીએ તો એ શું છે કે જે ચરબીના થર જે નળીઓમાં જામેલા હોય એને ઓગાળવા માટે. તો હૃદયના પેશન્ટ માટે અને વજન ઘટાડવા માંગતા હોય એ લોકો માટે આ એક્સરસાઇઝ કસરતો આ માટે જરૂરી હોય છે. આપણે ઘણી વખત શું છે આપણું શરીર અમુક જે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ બનાવતું જ હોય છે, પણ જ્યારે આપણે ઘણી વખત એ આપણી ખરાબ ટેવો હોય, કદાચ કોઈ આપણે એવો ફેટ ઘી તેલ ને બધું ભારે ખોરાક આવ્યા હોય ને એ આપણે લઈ લઈએ, ઘી તેલ મીઠાઈઓ, પછી અમુક કોલેસ્ટ્રોલ એટલે માંસ મટન હોય જે જાનવરની પ્રોડક્ટ્સ હોય એમાંથી આપણે કોલેસ્ટ્રોલ મળ્યું હોય. આપણે શરીર અમુક આપણને ટેસ્ટ પરથી દેખાય છે કે આપણા લેવલ વધારે છે છતાં બી બહારથી આપણે લઈએ છીએ અને આપણું જે લેવલ વધારે થતું હોય તો પછી શું છે કે આપણે મહેનત કરવી પડે અને એને ઓગાળવું પડે. પહેલાંના જમાનામાં લોકોને કેમ એટેક નહોતા આવતા કે પહેલાંના જમાનામાં શું લોકો ઘી ને ચરબી ને માખણ ને દહીં ને આ માંસ મટન ને બધું ખાતા હતા
કોલેસ્ટ્રોલ એમનું વધારે થતું હતું, ટ્રાયગ્લિસરાઇડ લેવલ બી વધારતું હતું, પણ સામે એ લોકો શું કરતા હતા, એવું કસરત કરી લેતા હતા, એવું વર્ક કરી લેતા હતા, એવું એમના ઘરમાંથી જવા આવવા માટે કંઈ વાહન નહોતા એટલે વોકિંગ થઈ જતું હતું, અને એવું હેવી વર્ક બી કરતા હતા. એટલે શું એમના ચરબી થોડા જામ્યા હોય, અંદર જામતી હોય, બ્લોકેજ થતા હોય, તો એમના એમ એ બ્લોકેજ ઓગળી જતા હતા. તો હવે આપણે થોડો તમને અંદાજ આવ્યો કે એક વોકિંગ અને એક્સરસાઇઝ કેટલી જરૂર છે. જો તમે વોકિંગ ને એક્સરસાઇઝ કશું જ ના કરી શકતા હોય, તમારામાં એ ના જ એબિલિટી હોય એ વોકિંગ ને એક્સરસાઇઝ, તો પછી તમારે શું છે કે જો તમે હાર્ટ પેશન્ટ હોય તો પછી તમારા ફેટ, કોલેસ્ટ્રોલ, જ્યાં જાનવરનું માંસ હોય, માંસ, મટન, ઈંડા, માછલી, એ બધું ઓછું બંધ કરવું પડે. પછી ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે આવતું હોય તો તમે શું તેલ, ઘી, માખણ, એ બધી ઘી ને બધી ડેરી પ્રોડક્ટ્સ છે એ બધી બંધ કરવી પડે, જેમાં ફેટ વધારે હોય. ડ્રાય ફ્રૂટ્સમાં બી અમુક કાજુ, બદામ, અખરોટ, એવા અમુક 4-5 જે ડ્રાય ફ્રૂટ્સ છે એમાં બી ફેટ વધારે હોય છે, તો એ બી બંધ કરાવવા પડે. થોડું લઈ શકો છો, પણ ક્યારે કે તમે એને ઓગાળી શકો છો. ઓગાળવા માટે તમારે કમસે કમ અડધો પોણો કલાકની કસરત, એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પછી જે લોકોને વજન ઘટાડવું છે એના માટે તો એક્સરસાઇઝ પહેલી શરૂઆત તમે આનાથી જ કરો. આ વોકિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે કે એમાં બી તમે કન્ટિન્યુ 30-40 મિનિટ ચાલુ કરો, ધીરે ધીરે 10-15 દિવસ પછી. પણ જો વોકિંગ કરશો, કસરત કરશો અને સામે જો 2 પેંડા ખાઈ લેશો, પેંડામાં 200-250 કેલરી, તો વોકિંગમાં તમે કેટલું ખર્ચો કરી શકો? એના કરતાં વધારે લઈ લેશો. બહાર બજારમાં ગયા, 1 કપ ચા પીધી 50 કેલરી, એક સમોસો ખાધો 300 કેલરી. એટલે એ કેલરીનું નોલેજ ના હોય ને તો તમને વજન નથી ઘટાડવાનું, કારણ કે તમે કેટલી મહેનત કરશો? 200-300 કેલરી ખર્ચ કરવા માટે તમે અડધો પોણો કલાકની કસરત કરો છો. અને એક નાની સરખી ભૂલ, 1 કપ ચા, દિવસમાં 2-3 ચા પીધી, કે 2-3 તમે એકાદ સમોસો ખાધો 250, એકાદ સ્વીટ્સ આઇટમ ખાધી, 2-3 ગળ્યા બિસ્કિટ ખાધા, એક બિસ્કિટમાં 25 કેલરી. એટલે નોલેજ એવું છે, મળવું જ જોઈએ તમને કેલરી. તો એવી 3 એટલે શું તમે લો છો એ મહત્ત્વનું છે. તમે એક્સરસાઇઝ કરશો, કસરત બી કરશો, એ બી બરાબર છે, પણ સામે તમે નાખશો કેલરી વધારે, તો પછી તમારું વજન ઘટવાનું નથી. અને તમને દેખીતું હૃદયમાં બી શું બંધ કરવું પડશે, એ બધું તમને થોડું નોલેજ હોવું જોઈએ, તો તમને વોકિંગના બેસ્ટ ફાયદા દેખાશે.